એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા માયા લગાડી રે જીડી જીડી મોરલિયું વાગે છે જીડી જીડી મોરલિયું વાગે છે મોરલીનો મોરલીનો મોહાદ મોરલી વાગે છે જીડી જીડી મોરલિયું વાગે છે જીડી જીડી મોરલિયું વાગે છે જીડી જીડી મોરલિયું હે ભાઈ આ ભાઈ સમજો હા ગગલાને બોલાય આમ જો ગગલાને બોલાવી દઉં ભાઈ હો ભાઈ અને કદાચ ચિંતા કરવાની ના પડે ભાઈ હો ભાઈ તો મારો ભાઈ હાથ ઉપાડતો નહીં પણ ફોલ આવી પટાવી અને છોકરાના માલ ઢોરના રવડે ચડાવી દે ભાઈ કાઈ વાંધો નહીં મારો ભાઈ હા ભાઈ હા ભાઈ હાલ તો બોલાવી દઉં હા ભાઈ બોલાય હાલ 500 ની કરી દો નરેશભાઈ અમીરભાઈ અંબાલ એમના તો ભાઈ પંચક્ષેત્રનો લાભાર્થ આપવામાં આવ્યો છે તો મિત્રો કહેવાનો મને ભાવ છે એક પરમાનંદનું કાર્ય લઈને આવ્યા છે સત્યનો નેજો ફરકાવે નિજ ધર્મની સ્થાપના કરે બાપાના ગુણગાન ગાય અને જે કઈ એક સત્ય સનાતન ધર્મને જીવિત રાખવા માટે રામદેવડા ધામ એટલે ઢોલરા યા હરિહરનો આકલો થાય છે હા મામા હા અનેક અભ્યાગ્રતો આવી બાપાનો પ્રસાદ લે છે આવા 12 બીજના ઉત્સવ ઉજવાય છે વાલા આમની અંદર આ તમામ રકમ વાપરવામાં આવે છે ત્યાંથી એક ફાળાની બુક રવાના થઈ હોય આપને સમક્ષ આ બુક આવે છે રામદેવજી મહારાજે આપ્યું હોય મહાભગવતી કુળદેવી આપ્યું હોય તો ફાળાની બુકની માલિકોર ફૂલની પાઘડી મારો બપુલીઓ રહેજો એથી કરી અનેક અભ્યાગ્રતોને પ્રસાદ મળે અને આજ ગામડે ગામડે આવા ક્ષેત્ર ચાલુ છે આવા ધર્મના કાર્યની અંદર મારા બાપ આપણો જમણો ને ડાબો પગ આગળ રાખજો જય રામાપીર જય અલગ ધણી હાલ 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 વીરા હા ભાઈ હાલ તે બોલાવી દઉં છોકરાને ભાઈ બોલાય બોલાય મારો ભાઈ એ આજે કાકા બોલાવે ગીગલા જાવો છે રે હાલ 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 મારો દીકરો આજ કાકા બોલાવે ગીગલા જાવો છે રે અજે રે દિનારણ મે ગયા કે મરી મોડા કાકા બોલાવે ગીગલા જાવો છે રે જજે કાકા બોલાવે ગલો આવી રે ગયો આવ્યો 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 મારો દીકરો જજે કાકા બોલાવે ગલો આવી રે ગયો જઈ બોલે તિકરે પેલી જઈ બોલે ગયો મોજાઈ જજે કાકા બોલાવે ગલો આવી રે ગયો જજે ગલો આવી રે કાકા નમન કરે જજે ગલો આવી રે કાકા નમન કરે આવી ને કાકા નમન કરે જય ઠાકર જય ઠાકર બેટા આમનો આય મારો દીકરો જય ઠાકર કેમ છો તારા જેવો છોકરો હોય હા તો અમને શું વાંધો હોય તો હે? અધીરે તો હું બોલાવ્યો હું બોલાવ્યો એટલે તારું કઈ કામ હોય તો તને બોલાવવાનું આવી ટાઈટ નો આ ટાઈટ નો ક્યાં હતો ઈ કે વાડીએ હતો વાડ્યો હતો ખોટું હું લેવા બોલસ એ લાંબા ટૂંકા આંગળા કરો માં કેમ નાકમાં ઘાલ દેહો આ તો પણ લવાન રેવા દે ની અને સાનમુનો માલ ઢોરમાં કેમ નથી જતો માલઢોરમાં હું નહીં જાઉં કા કેમ નહીં જા બસ નહીં જાઉં હે નહીં જાઉં આ તો મને ના પાડસ હા આ તે આ બધી ના વાહ પાડી ની
એ કોણ છે એ કોણ છે એટલે નથી ઓળખતો તું મને થોડી ચશ્મામાં ખબર પડે પણ એ તારા આપા છે ઈ કોણ છે એટલે ઓહો મારા આપા હે તે તને કોણ લાગે કાલ તો જીન્સમાં હતા કેમ સોયનામાં આવી ગયા તારો બાપ સવા માંગરી નાખ એટલે ખબર પડે. જય દ્વારકાધીશ જય જય દ્વારકા દ્વારકાધીશ જય એટલે દ્વારકા. આવું કઈ નવો કોડ વર્ડ છે ભાઈ આંગળી નાખેલ ખબર પડી જાય હા હે હા એટલે માલઢોરમાં હું નહીં જાઉં કા કેમ નહીં જતો વાહ ના પાડી ની પણ તમે દાદાનું કયું કહી દી કર્યું હા અમે તો કયું કર્યું જ છે અમને જે કામ કેતા નહીં અમે કરતા તારી ઘોડે ન કરતા અમે દાદાનું કયું ન કર્યું હોય ને તો આટલા માલ ઢોર વૈધા ન હોય. તું હજી 100 મોટી મોય જેવડું ના ક્યાંથી મીંડું છો પાડવા. જો. દાદાએ તમને બેને કેટલી વાર ના પાડી શેની કે ગુંગાન ગોળી વાળીને ખાતા નહીં મને તો કાંઈ ના પાડી નથી. ખાતા આમ નામ તું લીલો પીરો થઈને ફરસ. તો એટલે માલઢોરમાં હું નહીં જાઉં કા કેમ નહીં જા નહીં જાઉં કેમ નહીં જા? અરે મારા વાંધો હે તારે શું વાંધો છે એ મારા આપાને ન કહું કેમ એને કહેતા નો કહેવાય. એને કહેતા મને શરમ આવે એમાં શેની શરમ આવે જે કહેવાનું છે ન્યા જ કહેવાનું છે કહી દ્યો એને ન કહો મારે તમારે સેટિંગ આવે નો બોલાય નહીં. શરમ આવે ને એટલે તું મને કહીશ હા આપણે જે કાંઈ વાંધો હોય ને એ કહી દેવાય પણ માલ ઢોર રેઢા રખડે છે એનું કઈ કરો આ તો આપણને કે એક સાઈડ ઢગલો થઈ જાય કેમ ઢગલો થઈ જાય એ કઈ ધૂળ છે ધૂળ કરતા બેસ છે એટલે સાંભળો હા હાલ હાલ એ કવલડી ચરવા ને જાવ કાકા મારા કવલડી ચરવા નહીં જાવ રે કમલડી સરવા જાને ગબુડિયા કમલડી સરવા જાને રે કમલા ગોવાળિયા પેલા રે બોલે નચનો છોકરો વાંઢો રે કોણ કોણ મેળલા બોલે ગબુડિયા કોણ કોણ મેળલા બોલે રે એક દસિયું આપો કાકા મારા રૂપ કેડું દસિયું આપો ને એક દસિયું યમે કાલા એક દસિયું યમે રે કવલડી ચરવા ને જાવ કાકા મારા કવલડી ચરવા નહીં જાવ રે કમલડી સરવા જાને ગબુડિયા કમલડી સરવા જાને રે નાની નાની બહુ લઈ આલો કાકા મારા નાની નાની બહુ લઈ આલો ને કવલડી ચરવા ને જાવ કાકા મારા કવલડી ચરવા નહીં જાવ રે કવલડી બોલ્યા મેરા લાલ બોલે રતનનો છોકરો વાડો રે હા ગંગેડી હા. ઓહો આમ તો જો પણ મારો દીકરો એ પણ તને મેણા કોણ બોલે છે એનું નામ દે ની એટલે ખબર પડે આટલો ટાઈમમાં મારી ઉપર આજ પૈસા ઉડ્યા આજ ભંગારનો ભાવ વધ્યો હે આજ ભંગારનો ભાવ વધી ગયો અલા માલ ઢોરમાં નાવું જાવું પડે એટલે આ બધું આદરું છે ને હા હે કોણ મેણા બોલે નામ દે નામ નો આવડે મને કેમ નો આવડે એટલે મારી વહુના તેલિયાઓ જાઉં એટલે ઈ કઈ તારું હોટણ પતે એમ નથી હા નો પતે ટાણા ટકો ગઈનું તું કે તેમ કેમ તેડી આવી દે એટલે મારી વહુના નહીં તેલિયાઓ નહીં તેડી આવી તો હું ઘાસલેટ પી જઈશ એ ભાઈ કાટલેટે કાંઈ નહીં થાય. મોનોકોટો પી જા. એ લાગુ પડે કાટલેટે નહીં મેરાવે. મોનોકોટો પી જા. તમે મોઢામાં શું ભર્યું હે મેં જે ભર્યું હોય તું મોનોકોટો પી જા. મુખવાસ છે લવાન કરીમાં એમ કહું છું નકોલો મારશે પછી એટલે મારી વહુના નહીં તેલિયાઓ નહીં તેડી આવી એટલે નહીં એટલે નહીં તેડી આવી. એટલે નહીં તેડી એટલે તો તો હું આટલામાં ટૂંકા કરે છે. તો હું આવડું પગલું ભરી જઈશ એ ભાઈ આનું તું કઈ માનતો નહીં કાલ 50 રૂપિયા માંગ્યા હતા અને મેં કીધું નથી દેવા ત્યાં મને એવું કહેતો તો અવરું પગલું ભરી જઈશ અવરું પગલું ભર્યું તો શું થયું કાલ આવડું પગલું ભરી ગયો તો ને હા શું થયું પોદરામ પગ ઘડી ગયો તો ખબર હે આ તો આજે ભરી જાય જા આજ આવડું પગલું ભરી છે ગટરમાં પગ ઘાલી દઈશ કાંઈ વાંધો નહીં વિયોજ જા. એમ હા હા એટલે મારી વહુના નહીં તેડી આવો એટલે નહીં તેડી આવી. એટલે નહીં તેડી આવી. પૂછા પૂછ શું થયો છો? કેમ મારી વહુના નહીં તેડી આવો પણ બટા હજી તું નાનો છો. નાનો કાઈ નથી પા તારા કાકા હમું તો જો. એની સામું તો જોઉં હું એસોડી રાઈ છે એટલે એમ નથી કેતો ઈ તો હા એટલે તારા કાકાના 52 થયા એમ કહું છું. ઓહો 52 તોય કોઈ દી નામ નથી લીધું તો કાકા તો ખાઈલું પાન છે ક્યારે ખાઈ જાય એનું નક્કી છે અને તું હું તો ખેલતો ભૂલશું પણ તમે કલમાવી દેવો તું કરમાઈ જઈશ કે આને કરમાવી દઈશ ખાય નહીં કાંટા વાળું ગુલાબ છો. એનું શરીર કે સુદામાં જેવું છે એ તારા કાકાનું કેવું છે? જે ભોળિયો નીકળે
હાલ ભાઈ જા માલઢોર માં. હાલો હું જાઉં છું તો આ માલઢોર માં જા. મારે ઓના આના તેડી આવશો ને. હું તારા આપાને વાત કરું છું. હા સમજો માર દીકરો, હા તું માલ ઢોરમાં જા, હા અમન તાર વહુ ના આના તેડી આવે છે હો. એમ હા, જય દ્વારકાધીશ છો. તું વાટે રહી ગયો બેટા. હા જય ઠાકર. ગાડું હા, લઈને જય ઠાકર જાય આય. હા ગાડું લઈને જાવ. ગાડું લઈને જાવ. કાઈ વાંધો નહીં. હાલો હું જાઉં હો. હાલ સીધે સીધો માલઢોર માં હો. એ હા કે હા. એસન્ટ લેતો જાવ. ના ના એમાં ઘાસલેટ હાલે છે. એ ભાઈ, આ વીરા ગગલાની વહુ ના આના તેડો તો જાવા છે વીરા. બરાબર છે વીરા. પણ સાંભળ્યું છે કે પોકણગઢના રાજા અજમલ ભાભી ભેટે વાંધ્યા છે. એ હાસુભાઈ તો કદાચ આણાને માર્ગે જતા જો રાજા અજમલ સામા મળે ને મારો ભાઈ, હા વીરા તો અવળું ફરીને ઉભો રહી જાય છે મારો ભાઈ. બરાબર છે ભાઈ. કારણ કે રાજા અજમલ ભાભી ભેટથી વાંધ્યા હોય તો વાંધ્યાના સુકન લઈને આપણા ગગલાની વહુનું આણું તેડવા જાય ને, સત્ય વાત છે ભાઈ. તો આપણો ગગલો પણ વાંધ્યો રે મારો ભાઈ. બરાબર છે વીરા. માટે હે મારો ભાઈ, હાલ બે ભાઈ ધીરે ધીરે પંથ કાપતા થાય. હાલ 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 મારો ભાઈ. હાલ મારો ભાઈ. એ આણુલા તેડવા હાયલા રબારી ભાઈ, આણુલા તેડવા હાયલા રે. હે આણલા તેડવા હાયલા રબારી ભાઈ, આણલા તેડવા હાયલા રે. એ સામાતે મળ્યા યજમાન રાજા સુગન યવલા થાય રે. એ પાછા વળીને ઘેર હાયલા રે મારી ભાઈ, પાછા વળીને ઘેર હાયલા રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજ રાજને માર્ગે જતા આજ હમને ને તમને જોઈ આ રબારી ભાઈ શા માટે ઓળું ફરીને ઉભા છે વીરા? જરા જઈને તપાસ કરો ભાઈ. હા મહારાજ. અરે બારી ભાઈ, તમે આજે મને અને મારા મહારાજને જોઈ આજે શા માટે વિરા ઉડું ભરે ગયા રે બારી ભાઈ? અરે વીરા પ્રધાન, કહો રે બારી ભાઈ. અમે તમને ને તમારા મહારાજને જોઈને અવળું ફરી નથી ઉભા વીરા પ્રધાન. તો વીરા અમે અમારા દીકરાના વહુનું આણું તેડવા જાય છે તો આણડાને કાંઈક સીધ બોલ્યા છે એટલા માટે અવળું ફરીને ઉભા છે વીરા. અરે બારી ભાઈ, આજે તમારી બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં આજે શા માટે જૂઠું બોલો છો રે બારી ભાઈ? અરે વીરા પ્રધાન, તો જઈને તમારા મહારાજને કહો કે રબારી ભાઈ જો સાચું ને સત્ય કહે ને તો તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને વીરા. હા રે બારી ભાઈ. અરે મહારાજ, જો તમને રબારી ભાઈ આજે સાચું ને સત્ય કહે છે મહારાજ, તો તમને આજે કોઈ વાતનું દુઃખ તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રબારી ભાઈને જઈને કહો કે જો સાસુ અને સત્ય બોલશે ને તો એને રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલે તો એને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી સત્ય બોલાવો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે રબારી ભાઈ, હા વીરા પ્રધાન. તો તમે આજે સાચું ને સત્ય બોલશો વીરા, હા વીરા. તો તમને આજે રાત તરફથી મોહમાઈ ગાય ના મળશે રબારી ભાઈ. બે ભાઈ નામ છે ભાઈ. હા રબારી ભાઈ, બે ભાઈ ને. હા ભાઈ. હા અરે રબારી ભાઈ, હા ભાઈ. તમે આજે એક પણ શબ્દ જૂઠું બોલો હા. તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે રબારી ભાઈ, કાળિયા ઠાકરના સોગંદ છે. હે ભાઈ, હા વીરા. આ મહારાજે તો આપણને ઠાકરને હમ દીધા. ઠાકરના હમ નો ખવાય ભાઈ. હા ભાઈ, કારણ કે ઠાકર તો આપને પ્રાણથી પણ પ્યારો હોય. બરાબર છે વીરા. માટે મારો ભાઈ જે હોય એ વાત હાલ મહારાજને દઈને સત્ય કરી દે વીરા. હાલ ભાઈ હાલ. જે થવું હોય તે થાય, કહી દે સત્ય, બીજું શું હોય.